નમસ્કાર ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનું કારણ એક હતું કે જાન્યુઆરી મહિનામાં બાજરાના વાવેતર શરૂ થયા છે અને ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે બાજરામાં કેવા પ્રકારની માવજત કરવી જોઈએ, કેવા ખાતર આપવા જોઈએ, એને અનુલક્ષીને આજનો આ વિડીયો બનાવી રહ્યા છે. તો સૌપ્રથમ ધનલક્ષ્મી ક્રોપ સાયન્સ લિમિટેડ દ્વારા આપ બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બાજરાને ગયા ઘણા વર્ષોથી અવિરત સફળતા ધનલક્ષ્મી 1488 ની હોવાને કારણે ઘણા ખેડૂતો હોંશે હોંશે ધનલક્ષ્મી 1488 નું વાવેતર કરી રહ્યા છે. જ્યારે તમે બાજરાનું વાવેતર કરતા હો ત્યારે તેમાં પાયાના ખાતર તરીકે કે જે નર્મદા ફોસ અથવા તો NPK 12-32-16 નો ઉપયોગ કરવો જોઈએ. આ ખાતરની ભલામણ એટલા માટે કરું છું કે બાજરાનો જે ટાઈમ પીરિયડ છે એ 75 થી 80 દિવસનો છે. ત્યાં સુધીમાં એ રાસાયણિક ખાતર એ બાજરાને મળી રહે એ માટે આ વાપરવું જરૂરી છે. એકરે નર્મદા ફોસ અને NPK 12-32-16 એ એકરે 50 kg નું પ્રમાણ રાખવું જરૂર છે. ત્યારબાદ જ્યારે 15 દિવસ પછી બાજરાને બીજું પાણ આપવાનો સમય આવે છે ત્યારે એમાં નાઇટ્રોજન એટલે કે આપણે જે યુરિયા કહીએ છીએ એનો છંટકાવ કરવો જોઈએ. એ જનરલ વીઘે 16 ગુઠાનો વીઘો હોય તો 7 kg અથવા 24 ગુઠાનો વીઘો હોય તો 12 થી 13 kg નું પ્રમાણ રાખવું જોઈએ. પરંતુ જો યુરિયાની અવેલેબિલિટી ના હોય તો ગવર્મેન્ટ દ્વારા નેનો યુરિયા આપવામાં આવી રહ્યું છે. નેનો યુરિયા એને પંપ દ્વારા છંટકાવ કરવાનો હોય છે અને એક પંપમાં 40 ml નું પ્રમાણ એનું હોય છે. જ્યારે બાજરો 35 થી 40 દિવસનો થાય તમને રોગ દેખાતા હોય છે, જેમાંથી મહત્વનું જે પાસું છે બાજરામાં, જે એની ફૂટો છે એ ચાલતી નથી અને એનો મેન ધોરી છોડવો છે તે આગળ વધતો નથી. એનું મુખ્ય કારણ હોય છે કે એમાં ગાભ મેરાની ઈળ હોય છે. જે બાજરાનો જે મેન છોડ છે, ઉપરનું જે મેન પાન છે એમાં એ ઈળ બેઠેલી હોય છે અને ભૂરા કલરની હોય છે. જે એનું કૂણું પાતળું કાપે છે તેને લીધે બાજરાની વેજીટેરિયન હાઇટ થતી નથી. તમે બાજુમાં જોઈ શકો છો પિક્ચરમાં, એ પ્રકારનો છોડ હોય છે. ઈળનાશક કોઈ બી દવા જેવી કે પ્રોફિનોસાયપર છે, ડેલ્ટ્રામેથિન છે અથવા તો સાયપરમેથિન છે, એનું પંપે 30 થી 35 ml એને એક પંપમાં નાખી અને છંટકાવ કરો તો તેમાં સંપૂર્ણ રિઝલ્ટ મળશે. બાજરામાં ખૂબ જ સારું જો રિઝલ્ટ આવતું હોય, વેજીટેરિયન ગ્રોથ અને એની જે ફૂટો છે એની એકી સાથે ચાલવાનું સારામાં સારું કામ કરતું હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ કરીને ફર્ટિલાઇઝર આવે છે, જે વોટર સોલ્યુબલ ફોર્મમાં પણ છે અને જે ફર્ટિલાઇઝર ફોર્મમાં પણ છે. પરંતુ જ્યારે તમે સ્પ્રે કરતા હોય તો સ્પ્રેમાં લેવું હોય તો વોટર સોલ્યુબલ જે ફર્ટિલાઇઝર કેલ્શિયમ નાઇટ્રેટ કરીને આવે છે તે 1 kg માંથી 10 પંપ કરી અને બાજરાની ઉપર જે પ્રોફિનોસાયપર અથવા તો ડેલ્ટ્રામેથિન જે તે તમે ઈળનાશકનો છંટકાવ કરો છો એની સાથે આપવામાં આવે તો બાજરો ખૂબ જ સારો ગ્રોથ કરે છે. 55 થી 60 દિવસનો છોડ થાય એ પ્રમાણે જો ઈળનું પ્રભુત્વ ના દેખાતું તો પણ તમે એકલો કેલ્શિયમ નાઇટ્રેટ અને એની સાથે કોઈ બી ઇન્સેક્ટિસાઇડ જેમાં તમે કોઈ બી વાપરી શકો, જે જનરલ જે આપણે રેગ્યુલર વાપરતા એની સાથે એને વાપરવામાં આવે અને બાજરાના આખા આયુષ્ય પ્રમાણે તમે કેલ્શિયમ નાઇટ્રેટના 2 સ્પ્રે કરવામાં આવે તો તે બાજરાના પાકમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે. અમે જેમ ધનલક્ષ્મી 1488માં કહીએ છીએ કે 3 થી 5 ફૂટો બેસે છે તો 5 ફૂટોમાં એક સરખી ડુંડાની સાઈઝ રહેશે, એકદમ ભરાવદાર ડુંડું થશે અને ઉતારામાં ખૂબ જ સારું થશે અને એક ધારું યુનિફોર્મ આવશે. 65 દિવસ પછી આની ઉપર કોઈ પણ સ્પ્રે કરવામાં ન આવે અને જે સમયાંતરે જે જમીનના ભેજયુક્ત વાતાવરણને આધારે એને પિયત આપી અને તમારો બાજરો છે 75 થી 80 દિવસમાં તૈયાર થઈ જશે અને ખૂબ જ સારું ઉત્પાદન મળશે. અને આ છેલ્લા 3-4 વર્ષથી આ રીતના અમે ખેડૂતોને ભલામણ થયું, જે ખેડૂતો આ ટ્રીટમેન્ટ વાપરે છે એને ખૂબ જ સારા ઉતારા મળે છે. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તમે ધનલક્ષ્મી 1488 નું વાવેતર કરી અને આ પ્રકારની જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ખૂબ જ સારા ઉતારા મળે એવી હું આશા રાખું.